તો લાવો કેવા બોલો આપણી વચ્ચે આપણા ધારાસભ્યશ્રી પૂર્વ ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ અમાભાઈ સૌ ઉદઘાટન કરીને આપણા કાર્યો જય ભારત માતા કી વંદે વંદે
જમણી બાજુ ઉભા થોડા નજીક આવી જશો. આપણે આપણું આ કાર્યાલય ઉદઘાટન પ્રસંગનો કાર્યક્રમ અમુભાઈ ચેરમેન એપીએમસી અને એડીસી બેંકના ડિરેક્ટર અમુ કાકાને વિનંતી કરું કે ઉપર આવે. અમુ કાકા ભગાબા પૂર્વ જિલ્લા સદસ્ય પણ આવો ઉપર. આવો ભગાબા ઉપર. આ જમણી બાજુ વીરાભાઈ બધા ઉભા છે નજીક તો વીરાભાઈ સરપંચ કોર બધા થઈ જાઓ. આજના આપણા 20 માંડલ જિલ્લા પંચાયત સીટના કાર્યાલય ઉદઘાટનમાં સૌ પ્રથમ આપણે સ્વાગત વિધિ શરૂ કરીશું. સૌ પ્રથમ આપણા વિરમગામ માંડલ દેત્રોડના ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલના સ્વાગત માટે હું વિનંતી કરું કે નીતિનભાઈ પટેલ સંગઠન પ્રમુખ આવે ચાલો અને ફૂલહારથી પહેલા સ્ટેજને પણ વિનંતી કરું ઉપર સ્ટેજ ઉપર. ત્યારબાદ આપણા માંડલના પૂર્વ ધારાસભ્ય પૂર્વ અમદાવાદ જિલ્લા ભાજપના પ્રમુખ એવા પ્રાગદીપભાઈ પટેલ જે અત્યારે માંડલ સીટના વાલી તરીકે જેઓની જવાબદારી છે એમના સ્વાગત માટે હું દેવાભાઈ ઠાકોર મહામંત્રી શ્રી આવે ફૂલહાર અને શાલ ઓઢાડી અને પ્રાગદીપભાઈ પટેલ સાહેબનું સ્વાગત કરશે. આપણે સૌ મિત્રો સ્વાગતની તાળીઓથી વધારે. ત્યારબાદ એવા જ અમદાવાદ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ વિરમગામના પૂર્વ ધારાસભ્ય અને સીતાપુર જિલ્લા સીટના વાલી કમાભાઈ રાઠોડના સ્વાગત માટે હું વિનંતી કરીશ કે આવે અને ભાઈ મહેશભાઈ આપણા માંડલ જિલ્લા સીટના ઉમેદવાર પ્રતિનિધિ. એવા બીજા સીતાપુર જિલ્લા સીટના સહવાલી એવા આનંદભાઈ ઠાકોરના સ્વાગત માટે હું વિનંતી કરું કે લખનભાઈ ઠાકોર આવે અને આનંદભાઈ ઠાકોરનું ફૂલહાર અને કેસથી સ્વાગત કરે. ત્યારબાદ માંડલ તાલુકા ભાજપના સંગઠન પ્રમુખ નીતિનભાઈ પટેલના સ્વાગત માટે હું મનુભાઈ ડોડિયા આપણા માંડલ 4 નંબર સીટના ઉમેદવારને વિનંતી કરું શાલ અને ફૂલહારથી અને કેસ પહેરાવી અને નીતિનભાઈ આપણા સંગઠન પ્રમુખનું સ્વાગત. બીજા આપણા સંગઠનના માંડલ તાલુકાના મહામંત્રી દેવાભાઈ ઠાકોરના સ્વાગત માટે હું ટ્રેન્ચના સીટના ઉમેદવાર વાસુદેવભાઈ પટેલ એ આવે અને દેવાભાઈ ઠાકોર આપણા માંડલ તાલુકા ભાજપના મહામંત્રીનું સ્વાગત. એવા જ આપણા સહકારી અગ્રણી એપીએમસીના ચેરમેન એડીસી બેંકના ડિરેક્ટર એવા મણિભાઈ સોમાભાઈ પટેલ ઉર્ફે અમુ કાકાના સ્વાગત માટે હું હીરાભાઈને વિનંતી કરું કે આવે શાલ ફૂલહાર અને કેસથી અમુ કાકાનું સ્વાગત છે. એવા જ આપણા 20 માંડલ જિલ્લા સીટના ઉમેદવાર ઇન્દુબેન મહેશભાઈ પટેલ જેઓના સ્વાગત માટે હું કૈલાસબેનને વિનંતી કરું કે આવે અને એમને ફુલહાર શાલ અને કેસથી એનું સ્વાગત. ભારત
એવા જિલ્લા ભાજપના મંત્રી એવા જ્યોત્સનાબેન ભાવેશભાઈ જે છે એમના પ્રતિનિધિત્વ ભાવેશભાઈનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ. જીતેન્દ્રભાઈ કુણપુર સીટના ઉમેદવાર. ભગાબા પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય અને એપીએમસીના ડિરેક્ટર ભગાબા. સ્વાગત વિધિ અહીં આપણે આપણા પૂર્વ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અને અત્યારે હાલ ચૂંટણી તાલુકાના ચૂંટણીના ઇન્ચાર્જ એવા ભીખાભાઈ વાઘેલાના સ્વાગત માટે હું વિનંતી કરું કે કનુભાઈ વરમોરવાળા જો ડેલિગેટ એ આવે અને ભીખાભાઈ વાઘેલાનું ફૂલહાર ચાલ અને જેથી એમનું સ્વાગત. સ્વાગત વિધિ હવે આપણે અહીં ટૂંકાવી છે. હવે હું આપણી વચ્ચે જે સૌ પ્રથમ વિનંતી કરું કમાભાઈને સીતાપુર સીટના વાલી અને અમદાવાદ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ આવે અને આત્મીય માંડલ તાલુકા જિલ્લા સીટના 9 કાર્યકર્તાઓને સંબોધન કરે. ભારત માતા કી બે હાથ ઊંચા કરી માં ભારતીનો જોરથી જય ઘોષ કરીએ. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. વંદે वंदे नरेंद्र भाई आप आगे बढ़ो, नरेंद्र भाई आप आगे बढ़ो. માંડલ જિલ્લા પંચાયત સીટના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટનમાં આપણી વચ્ચે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી હાર્દિકભાઈ પટેલ આ વિસ્તારમાં અમારી સાથે વર્ષો સુધી કામ કર્યું અને આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું એવા આ વિસ્તારના ભૂતપૂર્વ લોકપ્રિય ધારાસભ્ય વડીલ શ્રી પ્રાગજીભાઈ અને અત્યારે છેક ચૂંટણી સુધી 12 દિવસની વાર છે અને કોંગ્રેસના 12 વગાડવા માટે એમને અહીંયા મોકલ્યા છે તેવા વાલી તરીકે ભાઈ પ્રાગજીભાઈ પટેલ, માંડલ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ નીતિનભાઈ, મહામંત્રી ભાઈ દેવાજી, આપણે જેના માટે આ મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટનમાં એકત્રિત થયા છે એવા યુવા મોરચામાં અમારી સાથે કામ કરતા કરતા આગળ વધેલા મહેશભાઈ પણ એમના ધર્મપત્ની બને તેવા હિન્દુબેન, તાલુકા પંચાયતના 8 ઉમેદવારો, સંગઠનના સૌ જૂના અને નવા કાર્યકર્તાઓ, લગભગ 19 જેટલા ગામ અને 39 જેટલા બૂથ મજબૂત કરવા માટે અને ભારતીય જનતા પાર્ટીને વિજય અપાવવા માટે આપણે સૌ કટિબદ્ધ છીએ એવા ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તા. મિત્રો, વિસ્તારના વિકાસની વાત આ વિસ્તારમાં ભૂતકાળમાં પ્રતિનિધિત્વ કર્યું છે એવા પ્રાગજીભાઈ પણ કરવાના છે. અત્યારે સૌથી યુવાન ધારાસભ્ય ગુજરાત વિધાનસભાની અંદર જે છે એવા હાર્દિકભાઈ પટેલ પણ આ વિસ્તારના વિકાસની વાત કરવાના છે. પરંતુ આપણે સૌ આપણા લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણા આખા વિશ્વની અંદર ધક્કો વાગી રહ્યો હોય, જેનો જીડીપી ગ્રોથ એટલે આર્થિક વિકાસ એ ગગનચુંબી ઇમારતોને પણ આંબી રહ્યો હોય
એવા ચોથા નંબરેથી ત્રીજા નંબરે અને ત્રીજા નંબરેથી આવતા દિવસોમાં બીજા નંબર સુધી જ્યારે અને પ્રથમ નંબર સુધી લઈ જવાની નેમ સાથે હિન્દુસ્તાનની અંદર દિલ્હીની ગાદી ઉપર આપણા લોકપ્રિય પ્રધાનમંત્રી અને ગુર્જર ઘરાનું સંતાન એવા નરેન્દ્રભાઈ જ્યારે બેઠા હોય, ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલ બેઠા હોય, નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષભાઈ સંઘવી સેવાઓ આપી રહ્યા હોય, મોસાળમાં જમવાનું હોય ને મા પીરસનારી હોય, એવી રીતે આ દેશના ગૃહમંત્રી તરીકે પંડિત દીનદયાળજી અને શ્યામાપ્રસાદ મુખર્જીના સ્વપ્નોને સાકાર કરવા માટે 370મી કલમ હટાવવાનું ભગીરથ કાર્ય કરતા આપણા અમિતભાઈ શાહ સાહેબ ગૃહમંત્રી તરીકે બિરાજમાન હોય અને સંગઠનને સક્ષમ બનાવવા જગદીશ વિશ્વકર્માની આગળ હોય ત્યારે આપણે સૌ જાણીએ છીએ મિત્રો, ગામડાની અંદર નર્મદાના નીરની વાત હોય, ખેડૂતોના પોષણક્ષમ ભાવની વાત હોય, વિધવાઓને પેન્શનની વાત હોય કે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની વાત હોય, આયુષ્યમાન કાર્ડ દ્વારા ગરીબ લોકોના સેવા કરવાની વાત હોય, રોડ રસ્તા અને વીજળીના નેટવર્ક, પાણીના નેટવર્ક, અમરકંટકથી નીકળેલી નર્મદા આપણા ઘરના ગોળા સુધી આવતી હોય, આપણા ખેતર સુધી આવતી હોય, તો મિત્રો આ વિસ્તારને વિકાસ અને વિકાસથી જ્યારે ઝળહળતો કર્યો હોય એવા આપણા તત્કાલીન મુખ્યમંત્રી અને અત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની આ દેન છે. અને જ્યારે નરેન્દ્રભાઈ આવા વિકાસના સ્વપ્નોને સાકાર કરવા માટે રાત દિવસ ઉજાગરા કરતા હોય ત્યારે વધારે વાત નહીં કરતા સમયથી 1 કલાક તમે અમારી રાહ જોઈ છે. હું ને હાર્દિકભાઈ સીતાપુર હતા એટલે વધારે વાત નહીં કરતા આગામી વક્તાઓ તમને બંને, એક માજી ધારાસભ્ય અને એક આપણા ધારાસભ્ય હાર્દિકભાઈ, બંને વિકાસની વાત કરવાના છે ત્યારે હું આપ સૌને વિનંતી કરવામાં આવ્યો છું, આ વિસ્તારના આગેવાન તરીકે, બાજુના જ વિધાનસભાના માજી ધારાસભ્ય તરીકે અને બાજુનું જ ગામ વડગામના એક દીકરા તરીકે તમને સૌને અપીલ કરવા આવ્યો છું કે બેન ઇન્દુબેનને એવા મતોથી જીતાડજો અને 8 ઉમેદવારોને અને 39 બૂથોને એવી રીતે જીતાડજો કે મિત્રો આશિક કા જનાજા નીકળે તો જરા જમ કે નીકળના चाहिए. આ કોંગ્રેસનો કારવો પંજો એને નિષ્કામ નાબૂદ કરવા ગુજરાતની અને હિન્દુસ્તાનની જનતાએ જ્યારે નેમ લીધી હોય ત્યારે આજે તો બિહારમાં અમારા મુખ્યમંત્રી હમણાં 4 વાગે શપથ લેવાના, ત્યારે આપણે સૌ વિકાસના સોગા તરીકે જેની કડી બનાવવાની ઉપર આપણા પ્રધાનમંત્રી શ્રી હોય, ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી હોય, આપણા ધારાસભ્ય શ્રી હોય અને જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે બેન ઇન્દુબેન હોય અને તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની હોય અને 8 તાલુકા પંચાયતના સદસ્યો આપણા ભારતીય જનતા પાર્ટીના હોય તો વિકાસના મીઠા ફળ આપણા ગામડા સુધી, આપણા ગરીબોના ઘર સુધી, દરિદ્ર નારોના દુઃખ મટાડવા આ વિકાસના ફળો પહોંચે એટલી વાત કરવા તમારી વચ્ચે ઉપસ્થિત થયો હતો. જ્યાં જ્યાં પણ જરૂર પડશે ત્યાં આગામી 12 દિવસમાં અમે કોંગ્રેસના બાર વગાડવા માટે તમે જ્યારે પણ કહેશો ત્યારે હું ને પ્રાગજીભાઈ અહીંયા સંયુક્ત રીતે એ સીતાપુર આવે હું માંડલ આવું કે હું માંડલ આવું ને સીતાપુર આવે એવી જ રીતે અહીંની 16 તાલુકા પંચાયત સીટ જીતાડવાનું અને 2 જિલ્લા પંચાયત સીટ જીતાડવાનું જ્યારે પ્રણ લીધું છે ત્યારે આપ સૌ અમારા આ જીતાડવા માટેના માર્ગદર્શક બનો, અમારા રખેવાળ બનો, અમારા બૂથોના રખેવાળ બનો, તમારા બૂથોના રખેવાળ બનો એટલી જ અભ્યર્થના સાથે આપ સૌએ અમારું સ્વાગત કર્યું, અમને સન્માન્યા એ બદલ આપનો હૃદયપૂર્વક હૃદયની ઉર્મિઓથી આભાર માનું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર કમાભાઈ. હવે હું વિનંતી કરીશ, આપણા માંડલ સીટમાં 2 વખત પ્રતિનિધિત્વ કર્યું છે અને આપણા સૌના
જાણીતા એવા પ્રાગજીભાઈ પટેલ સાહેબને હવે અને આજની 20 મંડળ જિલ્લા શિક્ષણ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે એમનું સંબોધન છે. ભારત માતા કી આજે આપણા માંડલ નગરના આંગણે જિલ્લા પંચાયતના મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે આપણી વચ્ચે આપણા યુવાન ધારાસભ્ય, આમ તો અમારા દીકરા છે આપણો, પણ આ વિસ્તારનો ખૂબ જ કાળજીપૂર્વક જે વિકાસના કામો કરી રહ્યા છે એવા ભાઈ હાર્દિકભાઈ મારી સાથે જ્યારે વિધાનસભાની અંદર પણ વિરમ ગામની અંદર કમાભાઈએ ખૂબ જ રસ લઈને વિકાસના કામો કર્યા છે અને આપણા પાડોશી છે અને સીતાપુરમાં પણ આજે એમની જવાબદારી લઈને જ્યારે કામ કરી રહ્યા છે એવા છે આદરણીય શ્રી કમાભાઈ. આપણી વચ્ચે ઉપસ્થિત આપણા પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી નીતિનભાઈ, મહામંત્ર શ્રી દેવાભાઈ, આપણા કારોબારી આપણા ન્યાય સમિતિના ચેરમેન શ્રી ભીખાભાઈ, આપણા વડીલ શ્રી અમુકાકા, ભાઈ શ્રી અનિલભાઈ સંઘવી, આપણા જે નિમિત્ત છે આપણે પાર્ટીનું કમળ લઈને જેને આપણે લડાવવા જઈ રહ્યા છે એવા આપણા ઉમેદવાર બેન શ્રી હિન્દુબેન, મહેશભાઈ, રાજુભાઈ, મનોભાઈ, આપણા સૌ જેને કહેવાય કે આજે ગામની તો ઘણા કાર્યકર્તા તો એવા બેઠા છે કે જેને ક્યારેય 25 વર્ષની અંદર ટિકિટ નથી માંગી અને આજે હું એમને એ જ કામ કરતા હું જોઈ રહ્યો છું. એમને અભિનંદન છે. આજે એવા કાર્યકર્તાઓ જ્યારે ઘરનું કામ છોડી અને પાર્ટીના કામે જ્યારે જરૂર પડે ત્યારે આવ્યા છે એવા સૌ કાર્યકર્તા ભાઈ બહેનોને નમસ્કાર. આજે આપણે જાણીએ છીએ કે આનંદીબેન જયારે ધારાસભ્ય બન્યા માંડલના, ત્યારથી માંડલની ગળ વળવાની શરૂઆત થઈ. ત્યારથી આપણે બધા જાણીએ છીએ અને આપણે બધા એના સાક્ષી છીએ. મને આપણી સ્કૂલની અંદર, મનોભાઈ સ્કૂલની અંદર જયારે એક મોટો સરકારી કાર્યક્રમ હતો અને કાર્યક્રમમાં આનંદીબેન હતા અને મુખ્યમંત્રીશ્રીના પ્રિન્સિપલ સેક્રેટરી કે શર્મા સાહેબ હતા, આયા હતા એ કાર્યક્રમને. અને એ દિવસે મેં વાત નાખેલી કે અમારો આ જે વિસ્તાર છે માંડલ વિસ્તાર, આ ગરીબ વિસ્તાર છે, આની અંદર નથી કોઈ કારખાનું, નથી કોઈ ઉદ્યોગ. તો સાહેબ એ કે શર્મા સાહેબની બાજુમાં મારી ખુરશી હતું, બેઠો બેઠો વાતો કરતો હતો. સાહેબ અમારે કંઈક આપો તમે. શર્મા સાહેબ એ દિવસનો તમને નિમિત્ત હોવા સત્ય પ્રસંગ કે શર્મા સાહેબ કે તમારા માંડલમાં જમીન છે મોટા પાયે? મેં કીધું હા સાહેબ, ધ્યાનમાં છે આંસલપુરની અંદર. આંસલપુરમાં જે મારુતિ આવી ને એની નકલ ઉભા મહેશભાઈ ચાવડા ઈદારામાંથી લઈ આવ્યા છે, મને ખબર ઉભા અને અમે શર્મા સાહેબના હાથો આપીને આટલી બધી મોટી જમીન છે. ચાલો આ પેલો જે નિમિત્ત માંડલના વિકાસનો નિમિત્ત આ 7/12 મારુતિના પગલા પડ્યા. વિચાર કરો, આ 7/12 ત્યાંથી માંડલ તાલુકાનો વિકાસ, માંડલ તાલુકાની એપીએમસી, માંડલ તાલુકાના ઉદ્યોગો આજે આપણે જોઈએ છે. એ પરંપરા જયારે ચાલી આવી, આનંદીભાઈ પછી મારી જવાબદારી આવી, મારા પછી હાર્દિકભાઈની જવાબદારી, આ બધી પરંપરા જેને વિકાસથી ચાલી રહી છે. આજે કાર્યકર્તા તો આપણે જાણીએ છીએ ટિકિટ તો 10 માં 5 માંગતા હોય, 25 માંગતા હોય, પણ એક ટિકિટ મળે. પાર્ટીને એક સિવાય તો એકથી વધારે ટિકિટ મળે છે. આપણે સૌ તેમ છતાં પણ બાકીના જેને ટિકિટ નથી મળે એવા કાર્યકર્તા પણ ખંભે કેસ કરીને સવાયું કામ કરતા મેં જોયા છે, આજે પણ કરી રહ્યા છે. પાર્ટીની નીતિ રીતે છે એટલે ટિકિટ આપણને આપણે બધાને જીતાડવો પડે. આપણો કાર્યકર્તા જે કોઈને ટિકિટ મળે ને આપણે જીતાડવા પડે. આમાં બીજું કોઈ એના નસીબમાં હોય ને મળે, નસીબમાં ના મળે પછી પણ મળશે. અને તમે સૌ જાણો છો કે 80% ધારાસભ્યો, 80% લોકસભાના સભ્યો, સંસદ સભ્યો ક્યાંથી જાય છે? તાલુકામાંથી, જિલ્લામાંથી. આ રસ્તો છે દિલ્હીમાં અને ગાંધીનગરમાં જવાનો આ રસ્તો છે. પહેલી તાલુકા પંચાયત હું હારી ગયો હતો, બીજી વાર સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત હું હારી ગયો હતો, ત્રીજી વાર વિધાનસભા 3 વાર આપણને ટિકિટ પડી. એટલે આ રસ્તો છે તાલુકા જિલ્લા પંચાયતનો દિલ્હીમાં અને ગાંધીનગરમાં સરકારમાં જવાનો ગેટવે છે.
આને ઓછો ના કરાય, આમાં આળસપણ ના કરાય. આપણે આ ચૂંટણી જીતવી જ પડે. આપણો કોઈ પણ સંજોગોમાં આપણે આપણા વિસ્તારની તો જીતવી પડે, પણ બાજુમાં જેટલી આપણી અનુકૂળતા હોય એટલી મદદ આપણે બાજુના ક્ષેત્રમાં કરવાની છે. કારણ કે એકબીજાના સગા હોય, કોઈ મિત્રો હોય, કોઈ ધંધો ભેગો કરતા હોય, જે કંઈ 2 મત મળે, 5 મત મળે, 50 મત મળે, તો પાર્ટી માટે આપણે યોગદાન આપવાનું છે. માટે સૌએ કશું પડશે. બહુ વધારે નહીં કહેતા, હાર્દિકભાઈ પણ ઘણી આપણી ખૂબ જ સારી વાત કરવાના છે. ત્યારે સૌ કાર્યકર્તાને હું વાલી તરીકે વિનંતી કરવા આવ્યો છું. વાલી તરીકે આજે તમે સૌ આ અઠવાડિયું 10 દિવસ માટે પાર્ટીમાં જેટલો સમય વધારે અપાય એટલો આપીને આપણે ગુલાલ ઉડાડવાનો છે, આટલું નક્કી કરીએ મનમાં, અને આપણે પાર્ટીને જીતાડવાની છે. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર પ્રાગજીભાઈ પટેલ સાહેબ. હવે હું વિનંતી કરું કે આપણા વિરમગામ માંડલ દેત્રોજના અને ગુજરાતના સૌથી યુવા ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલને આવે અને આજ 20 માંડલ જિલ્લા શિક્ષણા કાર્યાલય ઉદઘાટન પ્રસંગે સંબોધન. બોલો ભારત માતા કી. થોડું જોરથી બોલો તો સારા સમાચાર આપો. અમારા તાલુકાનો વિરમગામ, આજે અમારી વિરમગામ તાલુકાની 2 તાલુકા પંચાયત બિનહરીફ થઈ છે અને નગરપાલિકાની 13 સીટો બિનહરીફ આવી છે. એટલે વિરમગામ નગરપાલિકાની 36 બેઠકો છે, એમાંથી 13 બિનહરીફ થઈ. હવે નગરપાલિકા ભાજપની બનાવવા 4 જ બેઠક લાવવાની છે બાકી. એટલે આજના આ શુભ પ્રસંગે અને સારા સમાચારના વચ્ચે આપણા માંડલ જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર એવા ઇન્દુબેન મહેશભાઈ પટેલના ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે મારી સાથે ઉપસ્થિત, જેને આ વિસ્તારની અંદર અનેકો વર્ષ સુધી વિકાસના કામની સેવા આપી છે, એવા પૂર્વ ધારાસભ્ય માન્ય પ્રાગજીભાઈ પટેલ. આમ તો આપણે માંડલથી નજીક થાય, પરંતુ વિરમગામ વિધાનસભામાં લાંબા સમય સુધી નેતૃત્વ કર્યું, જિલ્લા ભાજપના પ્રમુખ પણ રહ્યા એવા પૂર્વ ધારાસભ્ય માન્ય કમાભાઈ રાઠોડ, આ જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર માન્ય ઇન્દુબેન, અમારા સંગઠન પ્રમુખ માન્ય નીતિનભાઈ, આપણું બેચરાજી આસનપુર ગામના વતની અને અત્યારે અમદાવાદની પ્રતિષ્ઠિત કોલેજ એવી HK કોલેજના એ સ્પોર્ટ્સના પ્રોફેસર છે એવા આનંદભાઈ ઠાકોર, અમારા જિલ્લા ભાજપના આગેવાન માન્ય મહેશભાઈ, અમારા APMCના ચેરમેન માન્ય અમુ કાકા, જિલ્લાના આ જ સીટના પૂર્વ સદસ્ય માન્ય ભીખાભાઈ, અમારા તમામ માંડલ જિલ્લા પંચાયત સીટની અંદર આવતા સર્વે તાલુકાના સદસ્ય એટલે કે ઉમેદવારો, અમારા સંગઠનના મહામંત્રી માન્ય દેવાજી, પૂર્વ આગેવાનો, પૂર્વ સદસ્યો, મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ ભાઈઓ અને બહેનો, આપ સૌનું હૃદયના ભાવથી આ ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને વંદન કરું છું. હું 2 એવા વ્યક્તિઓની વચ્ચે બેઠો છું જે વ્યક્તિઓએ આ વિસ્તારની અંદર વિકાસને અનેક ગતિ આપી અને એમના એ પરંપરાને છેલ્લા 3 વર્ષથી અમે લોકો પણ ખૂબ સારી રીતે આ વિસ્તારની અંદર ચલાવવાનો પ્રયાસ કરીએ છીએ. અને પ્રાગજીભાઈ હોય કે મને કમાભાઈ હોય, એ વખતે 2 લાખ રૂપિયાની 3 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપતા તો આખું ગામ યાદ કરતું વર્ષો. મને આજ પણ બરાબર યાદ છે કે જયારે કમાભાઈ બોરની મંજૂરી આપતા તો એ વખતે વાહવાહી થતી. પ્રાગજીભાઈ સાહેબ જયારે ધારાસભ્ય હતા ત્યારે એક બંદૂક પાક રક્ષકનું લાયસન્સ એમની ભલામણથી મળતું તો 15 વર્ષ લગી લોકો યાદ કરતા કે સાહેબ તો ત્યારે અમને બંદૂકનું લાયસન્સ મળતું, ડીપી મળી જાય તો એ વખતે લાંબા સમય સુધી યાદ કરતા. પણ આજે જયારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ગામની અંદર વિસ્તારની અંદર આવે છતાં પણ ટૂંક સમયની અંદર ભૂલી જવાય, કેમ કે હવે વિકાસના કામ એટલી ગતિ આવે છે. 2012 થી લઈને 2022 આપણા વિસ્તારને ખૂબ નુકસાન થયું, પણ છેલ્લા 3 વર્ષથી તાલુકા પંચાયત આપણી હતી, જિલ્લા પંચાયતના સદસ્યો આપણા હતા, એના પરિણામે માંડલની અંદર અનેક વિકાસના કામો આવ્યા, માંડલ તાલુકાની અંદર આવ્યા. અને આજે જયારે તમારા બધાની વચ્ચે ઇન્દુબેનના સમર્થનમાં એની નીચે આવેલા આપણા તમામ તાલુકા પંચાયતના ઉમેદવારોના સમર્થનમાં જયારે આપણે કાર્યાલયનું ઉદઘાટન કરતા હોય તો બધા અહીંયા આગેવાનો છે, ત્યારે મારી આપ સૌને વિનંતી છે
કે ખૂબ મોટા પ્રમાણે આપણે ગામડાની અંદર વિકાસના કામો લોકો સુધી પહોંચે એ દિશામાં આપણે કામ કરીને મતદાન થાય એ પ્રયાસો આપણે બધા સાથે મળીને કરવાના છે. હું એટલું ચોક્કસ તમારા બધાને ધ્યાને મૂકું છું, હું સનાતન સત્ય વાત મૂકું છું કે વિડીયો વાયરલ કરીને કોઈ એવું કે ફલાણા વિસ્તારની અંદર રોડ ઉપર ખાડા છે, તો એ ખાડા પૂરવાનું કામ કે રોડ બનાવવાનું કામ પણ ભાજપ જ કરવાની છે. કોંગ્રેસની સત્તા નથી કે કોંગ્રેસ વાળા કરે કે આમ આદમી વાળા કરે. અને એક વાત બહુ સ્પષ્ટ છે કે છેલ્લા 3 વર્ષની અંદર અમારો એટલો પ્રયાસ રહ્યો છે કે વિકાસના કામો મોટી સંખ્યામાં આપણા વિસ્તારની અંદર આવે અને અનેક વિકાસના કામો આવ્યા. એટલા માટે માંડલના ઇતિહાસમાં પહેલીવાર 18 કરોડ રૂપિયાના ખર્ચે સરકારી આર્ટ્સ અને કોમર્સ કોલેજ બને છે, જેની અંદર દીકરા દીકરીઓ આપણા ભણવાના. માંડલની અંદર સુંદર મજાનો કોમ્યુનિટી હોલ બને એ દિશામાં આપણે હાથ ઉપર કામ લીધું છે. માંડલથી સીતાપુર સુધીનો જે રસ્તો હતો માંડલથી દાહોદનો ખરાબ હતો, આજે 18 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર થયો. અને એમાં જે સરદાર સાહેબની પ્રતિમા છે ત્યાંથી લઈને જે ગામની અંદરથી બહાર જે મુખ્ય રસ્તો પહોંચે એ ડિવાઈડર વાળો આપણે મંજૂર કરીને આખો આરસીસી નો રસ્તો એની અંદર લીધો છે. ગામની અંદર વિકાસના કામો પ્રાયોરિટી ઉપર આવે અને એ દિશામાં તમે જો હમણાં જ માનનીય મુખ્યમંત્રી સાહેબ આપણી ઉમિયાવાડીની અંદર આવેલા 700 કરોડના વિકાસ કામોની ભેટ આપણને આપીને ગયા અને વિરમગામ નગરપાલિકાથી લઈને સારા સંકેશ્વર સુધીનો રસ્તો 4 લેન મંજૂર થયો. આના કારણે આપણે વિરમગામ અને માંડલની વ્યવસ્થામાં ખૂબ વધારો પણ થવાનો. મારે માત્ર આપ સૌને વિનંતી એટલી છે કે ભારત સરકાર નરેન્દ્રભાઈ ચલાવે છે, ભાજપની સરકાર. એની નીચે આવો તો ગુજરાતમાંની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, ભાજપની સરકાર. જિલ્લા પંચાયત અત્યાર સુધી ભાજપની હતી, તાલુકા પંચાયત ભાજપની હતી, ધારાસભ્ય ભાજપનો છે. તો આની અંદર ટ્રેનનો એક પણ ડબ્બો આગો પાછો ન થાય એની ચિંતા આપણે બધા સાથે મળીને કરવાની. એ બધા આગેવાનો છે. ભૂતકાળની અંદર એ ઘણા બધા એવા લોકો છે જે અયોધ્યા ગયા છે, કાર સેવક કરી. તમારા બધાની મનની અંદર લાગણીઓ હતી કે 5000 વર્ષ પછી અયોધ્યામાં પ્રભુ શ્રીરામનું મંદિર બને. એ પ્રભુ શ્રીરામનું મંદિર બનાવવાનું જો કોઈ કામ કર્યું હોય તે ભારતીય જનતા પાર્ટી અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ. આપણે ઘણીવાર નવરાત્રી હોય તો નવરાત્રીમાં એકાદ દિવસ એવી ઈચ્છા થાય કે પાવાગઢ જવું. ભૂતકાળની અંદર પાવાગઢ જાઓ તો ત્યાં ધજા નથી ફરકતી. પણ આજે જયારે નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, 500 વર્ષ પછી પાવાગઢના શિખર ઉપર જો ધજા ફરકાતી હોય તે ભારતીય જનતા પાર્ટીના કારણે ફરકાય છે. આટલું ગૌરવ એક સનાતન હિન્દુ તરીકે આપણને મળે. એનાથી પણ વિશેષ તેના દ્વારકા જતા ત્યાંથી બેટ દ્વારકા જવું હોય તો કેવી હોડકામાં બેસાડતા, ચિંતા થતી કે આ વચ્ચે ડૂબાડે નહીં તો સારું. આજે અહીંયા સુંદર મજા બીજ બની હોય, દ્વારકા જાઓ, બેટ દ્વારકા જાઓ, કોઈ પણ વગરની ચિંતા વગર આપણે જઈએ છીએ. એનાથી પણ વિશેષ જે જગ્યાએ તમારી અને મારી આસ્થા હતી એવા કાશ્મીરમાં 370 ની કલમ કોઈ દૂર કરવાનું કામ કર્યું હોય તો નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે, ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. આટલું બધું કરવા છતાંય આપણે ગામની અંદર જઈએ અને ગામની અંદર આપણે કાર્યકર્તાને કોઈ મૂંઝવણ હોય તો આ બધી વસ્તુ કહીને એને આપણે ટાઢો તો પાડવો પડે. આપણે એટલું તો કહેવું પડે. અને જો આ પરિસ્થિતિમાં આપણે આગળ વધીશું તો એવું માનું છું કે જે કલ્પના તમે અને મેં કરી છે માંડલ માટે, તમે અને મેં જે માંડલ જોવું છે, માંડલના ગામડાઓ જે જોવા છે, એની ચિંતા આપણે બધા સાથે મળીને કરી શકીએ. એટલે આપ સૌ લોકો 26 તારીખે ઉપર હિન્દુબેનને અને નીચે આપણે તમામ ઉમેદવારોને મતદાન કરો. બસ એવી મારી આપ સૌ પાસે લાગણી છે. વિશેષ હું કઈ નથી કહેતો, પરંતુ એટલું તમને આશ્વસ્ત કરું છું કે આવતા 1 વર્ષની અંદર જે નાના મોટા હજુ કામ બાકી રહે છે, ખૂબ વિકાસની ગતિએ આગળ વધવાના છે. અને તમે જેટલું આપશો એનાથી સવાયું આપવાનો પ્રયાસ અમે બધા કરીશું, એટલું તમને આશ્વાસન કરી શકાય. અને એ તો હવે તમે જ્યાં રોડ બનાવવાનું કામ ચાલુ થશે, કોઈ કલ્પના નહીં કરી હોય તો માંડલમાં ડિવાઈડર વાળો રોડ બને. માંડલની અંદર કોલેજ હોય આવી કોઈ કલ્પના ના કરે. અને હજુ તો 7 કરોડ રૂપિયાની હોસ્પિટલ આપણે બની રહી છે, એ તો અલગ માંડલ ગામની અંદર. આ બધા કામો જયારે થશે ને ત્યારે તમને મનને ઢાઢક થશે, તમને એમ થશે કે ના અમે કંઈક કરી રહ્યા છીએ. અને હું છેલ્લા 3 વર્ષમાં એટલું તો ચોક્કસ કહું કે ભૂતકાળની જેમ 2012 થી લઈને 2022માં ધારાસભ્યને મળવું હોય તો અમદાવાદ જવું પડતું, ધારાસભ્યને મળવું હોય તો બોર્ડ લગાવતા કે બુધવારે જાવ, આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી જાવ. એવું આ ધારાસભ્યમાં તો નથી જ બન્યું. કોઈ એવું તો નથી કે ધારાસભ્ય નથી દેખાતો. રોજ ગામડે ગામડે કાર્યક્રમ કરીએ છીએ, રોજ ગામડે ગામડે ખાતમુહૂર્તના કાર્યક્રમો કરીએ છીએ, સેવાના કાર્યક્રમો એટલા બધા કરીએ છીએ. અને એમાં નીચે અમને સારા ઉમેદવારો મળી જાય તો હું એવું માનું છું કે એની શક્તિ વધુ મજબૂત છે. મારી માત્ર જિલ્લા સદસ્યના ઉમેદવારને, તાલુકા સદસ્યના ઉમેદવારને એટલી વિનંતી છે, જે હું જોઉં છું કે આપણે
એક જિલ્લા સદસ્ય હોય એની નીચે 7 તાલુકા સદસ્યો આવતા, 5 તાલુકા સદસ્ય આવતા, તો આપણે સૌ તેની શરૂઆત આપણા ગામના વિકાસથી કરવી છે. આપણું ગામ સારું હશે તો બાજુના ગામવાળાને ભરોસો આવશે કે ફલાણા જિલ્લા સદસ્ય, ફલાણા તાલુકાના સદસ્ય પોતાનું કામ સારું કર્યું છે તો આપણું ગામ ચોક્કસ સારું કરશે. મારી આપ સૌને માત્ર આટલી વિનંતી છે. હમણાં અમે સાહેબને પૂછો, અમારું ચંદ્રનગર ગામ છે, ગામની એન્ટ્રીનો રસ્તો ડિવાઈડર વાળો બનાવ્યો છે, ગામમાં હેલીપેડ છે, ગામમાં વન કવચ છે, ગામની અંદર 10,000 વૃક્ષોનો બગીચો બનાવ્યો છે, અને ગામની 700 ની સંખ્યા છે, પણ 10,000 લોકો બેસી શકે એવી પાળી બની છે. કેમ કે મારા ગામમાં કોઈ આવે તો કેવું કહી શકો છો કે આનું ગામ મારું હોય, આપણું ગામ મારું કરશે. આપણે નેતાનું જ ગામ જ ગોબરું હોય એ કેમ આપણી જોડે આશા નથી? તમારી પહેલા જિલ્લા સદસ્ય 5-6 તાલુકા સદસ્ય એટલી વિનંતી છે કે શરૂઆત આપણા ગામથી એવી કરવાની છે કે આપણું ગામ જોઈને બાજુવાળાને એવું થવું જોઈએ કે આનું ગામ સારું થયું છે, આ નેતા ઉપર ભરોસો કરાય, આપણું ગામ ચોક્કસ સારું બનાવશે. આ સૂચન છે મારું. અને જઈ કંઈક ખૂટતું હશે તો ધારાસભ્યની ગ્રાન્ટમાંથી, રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી આપણે લાવીશું. અને અત્યારે માંડલમાં આપણે એક પ્રયાસ કર્યો છે. હમણાં માન્ય મુખ્યમંત્રી સાહેબ આવીને ગયા તો જે તાલુકા કક્ષાનું સેન્ટર હોય ત્યાં નગરપાલિકા નથી, એવા તમામ તાલુકા કક્ષાના મોટી પંચાયતોને વિકાસ માટે 2-2 કરોડ રૂપિયા આપવાના છે. મેં 2 કરોડ રૂપિયા માંડલની અંદર માત્ર 2 વસ્તુમાં વાપરવાના નક્કી કર્યા છે. બધું સરપંચ બધામાં આપણે ટીવીઓ 2 વસ્તુ બનાવો. એક 2000 લોકો બેસી શકે એવો કમ્યુનિટી હોલ બનાવો, એક સુંદર મજાનું ગાર્ડન માંડલમાં હોવું જોઈએ. આજુબાજુના કોઈ પણ ગામનો વ્યક્તિ માંડલની પંચાયત કચેરીએ કે મામલતદાર ઓફિસે કોર્ટે આવ્યો હોય અને એને 2 કલાક કાઢવા હોય તો માંડલની અંદર સારું ગાર્ડન હોવું જોઈએ. આજે માંડલ આવડું મોટું ગામ છે, સૌથી મોટી વ્યવસ્થા માંડલની અંદર નથી. એ વ્યવસ્થા આપણે ભવિષ્યમાં ઉભી કરવી છે. એટલે બધા સાથે મળીને સહયોગ આપો. બસ એવી મારી આપ સૌને વિનંતી છે. વધુ સમય નહીં, પણ 26 તારીખે સવારે મતદાન કરો. સવારે 9 વાગે મતદાન થઈ જાય, 8 વાગે મતદાન થઈ જાય, અને ઉપર જિલ્લા સદસ્ય ઇન્દુબેનને મત આપીએ અને નીચે ભાજપનો આપણો જે તે તાલુકા સદસ્ય જે તે સીટનો આવતો એને મત આપીએ. બસ એવી મારી વિનંતી છે. 3 તાલુકા પંચાયત અમે વિરેગામમાં બિનહરીફ કરી 13 નગરપાલિકા કરી છે. એનાથી તમને રૂઝાન આવી જશે કે 8 જિલ્લા પંચાયતની સીટ એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતવાના છે. આ તમને સાચું. અને એમની મહેનત નહીં, મહેનત તમારી, આશીર્વાદ તમારા, મહેનત તમારી, તમારો મત. અને આ જો દિશામાં આપણે આગળ વધીશું તો મને એવું લાગે છે કે આપણને ભવિષ્યમાં ખૂબ લાભ થશે. હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરું છું. ઉનાળાનો સમય છે, પણ સવારે 2, 4, 5 ગામ લેવાય અને બપોર પછી લેવાય એ પ્રકારનું આપણે આયોજન કરીએ. અને તમારે ભવિષ્યની અંદર જે પણ કઈ વ્યવસ્થાઓનો ભાગ બનવાનું હશે તો પાર્ટી ઘણા બધા કાર્યકર્તાઓએ, આમ તો ઘણા બધા લોકોએ ટિકિટ માંગી હતી. જ્યારે 2 જિલ્લા પંચાયતની સીટ અને 32-33 લોકોએ ટિકિટ માંગી હતી. એટલે ખૂબ જાગૃત તાલુકો સાહેબ નીતિનભાઈ. આજે ટિકિટ માંગી ત્યારે એક જોક સમય બધા મિત્રોએ બનાવ્યો હતો કે મંડળમાં 34 જણા ટિકિટ માંગે, બધા સક્રિય કાર્યકર્તા આવી ગયા. એટલે ઉપરથી કોઈનો ફોન આવ્યો કે આપણે અમદાવાદ જિલ્લાની 34 સીટે 34 માંડલવાળાને લડાઈ દઈએ છીએ. પણ મારી હવે વિનંતી છે, 2 જણા ટિકિટ મળી છે, બાકીના 31 કે 32 જણા એને ખભેથી ખભો મિલાવીને કામે લાગે. આપણો ભાઈ છે, આપણો વ્યક્તિ છે, ભાજપનો ઉમેદવાર છે, અને આપણો ભાજપનો પરિવાર જયારે લડતો હોય ત્યારે એમાં કોઈ વ્યક્તિને ન જોવાય, કમરના નિશાનને જોઈને કામે લાગી જવાનું છે. બસ એટલી આપ સૌને વિનંતી કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.